નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પેમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, મારું નામ મહેશ સાધુ છે અને હું ખેડૂત પેની અંદર એક ફિલ્ડ મેનેજર તરીકે કાર્યરત છું. મિત્રો, મારો આજનો વિષય માઇકોરાઝા વિશે છે, જે ઘણા ખેડૂતો માઇકોરાઝા વિશે જાણતા નથી અને સરવાળે એમના ઉત્પાદનમાં ઘટાડો થાય છે. માઇકોરાઝા એ આપણા ખેડૂતની એક મિત્ર ફૂગ છે. મિત્રો, આ માઇકોરાઝા આપણને બે પ્રકારે પ્રાપ્ત થાય છે. એક તો કુદરતી રીતે અને બીજું આપણા કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા પ્રયોગશાળામાં કૃત્રિમ રીતે બનાવીને પ્રાપ્ત થાય છે. હવે કુદરતી રીતે જોઈએ તો મકાઈના છોડના મૂળની અંદર આપણને કુદરત માઇકોરાઝા ભેટ સ્વરૂપે આપે છે. આમ જોવા જઈએ તો માઇકોરાઝાનું કાર્ય વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ કર્યા જેવું છે. એટલે કે કોઈ પણ ધંધામાં આપણે એકવાર આપણો પૈસો ખર્ચ્યો એ પછી કાયમ માટે એમાંથી આવક આપણી બમણી ને બમણી વધતી જાય છે. એવું માઇકોરાઝાનું કાર્ય છે. અને બીજી રીતે જોવા જઈએ તો માતાના દૂધ જેવું પણ કાર્ય માઇકોરાઝા કરે છે. માતાનો દૂધ બાળક સ્વરૂપમાં બાળક જ્યારે પીવે છે અને જ્યાં સુધી એના શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી એ માતાનું દૂધ એને ગણ કરે છે. તેવી જ રીતે આ છોડની અંદર માઇકોરાઝા ગણ કરે છે. તેથી છોડની રોગ પ્રતિકારક શક્તિ વધે છે. અને મિત્રો, માઇકોરાઝા જમીનમાં કેવી રીતે કાર્ય કરે છે તે પણ આપણે હવે જાણીએ. આ માઇકોરાઝા શરૂઆતના દિવસોમાં છોડના જે મૂળ છે તેની સાથે વીંટળાઈને ફૂગ સામે સૌથી પહેલા તો રક્ષણ આપે છે, જેથી આપણો છોડ તંદુરસ્ત રહે છે. તેના લીધે છોડમાં સુકારો આવવાના પ્રશ્નો ખૂબ ઓછા રહે છે. મિત્રો, આ માઇકોરાઝાથી થતા ફાયદા વિશે આપણે જાણવું હોય તો માઇકોરાઝા મૂળ સાથે વીંટળાઈને રહેશે, તેથી છોડના મૂળમાં ભેજ હોય છે જે સુકાવા દેતો નથી. તેથી છોડના મૂળને પાણીની અછત પણ રહેતી નથી. મિત્રો, અને રહી વાત બીજી કે ઘણા ખેડૂતો એમ કહે છે કે અમે તો છાણિયું ખાતર નાખીએ છીએ. પણ મિત્રો, તમે જાણો છો છાણિયા ખાતરની અંદર જેટલા પણ પોષક તત્વો છે તેને છૂટા પાડવાનું કાર્ય અને એ છૂટા પાડીને આપણા છોડને જે પોષક તત્વોની જરૂર હોય એ ખેંચીને માઇકોરાઝા આપે છે. તેથી પણ આપણો છોડ તંદુરસ્ત સ્વરૂપમાં રહે છે. મિત્રો, અને બીજી વાત એ છે કે આપણા છોડને ઘણા બધા પોષક તત્વોની જરૂર હોય છે જે આપણે આપતા હોઈએ છીએ. પણ મિત્રો, તમે શાયદ નહીં જાણતા હોય કે એ બધા પોષક તત્વોની અંદર આ ફોસ્ફરસ તત્વ છે જે આળસનું પીર છે. મિત્રો, આને જગાડવા માટે માઇકોરાઝા એની પાસે જાય છે, જગાડે છે અને આપણા જે કોઈ પાક છે એમાં ફોસ્ફરસની ઉણપને માઇકોરાઝા દૂર કરાવે છે. મિત્રો, અને રહી વાત બીજી કે અમે બોટાદ જિલ્લાના તમામ ખેડૂતોની વિઝિટો જે તે સમયે જે તે સિઝનમાં કરી હતી. તેમાં ઘણા બધા ખેડૂતોના પ્રશ્નો હતા કે અમારે આ પાકમાં આટલા ખાતરો નાખ્યા છે, આટલી દવાઓનો છંટકાવ કર્યો છે, છતાં પણ સાહેબ અમારા સુકારાઓ આવી જાય છે. તો મિત્રો, સુકારો આવવાના કારણો બે છે. એક તો છોડની દેહ ધાર્મિક પ્રક્રિયા છે, બરોબર, અને બીજી વાતાવરણની અંદર તાત્કાલિક 24 કલાકમાં જે કોઈ હેવી ફેરફારો આવે છે એમાં આપણો છોડ એની સામે રક્ષણ કરી શકતો નથી. આ બંનેના ફાયદા જોતા હોય તો તમારે એકવાર માઇકોરાઝાનો ઉપયોગ કરવો જરૂરી છે, જે છોડના દેહ ધાર્મિક ક્રિયા અને વાતાવરણના પલટામાં આપણને આડકતરી રીતે મિત્રો ફાયદાઓ કરે છે. તો આ માઇકોરાઝાની ખરીદી કરવા માટે તથા સારી એવી કંપનીનું માઇકોરાઝા ખરીદવા માટે અને ઓરિજિનલ જીએસટી બિલ સાથે ખરીદી કરવી હોય તો આ જે જ અમારી ખેડૂત પે શાખાનો રૂબરૂ કોન્ટેક્ટ કરો અથવા તો મિસ કોલ કરો 90 81 81 38 81 પર.